એ બધા સાથે પૂર્વજન્મનો કોઈક નાતો છે, કોઈક સંસ્કાર છે, એટલે સંબંધી બન્યા છે. એ નાતો પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. પોઝિટિવ નાતો હોય તો એ વ્યક્તિ તમને બહુ સુખ આપે, નેગેટિવ નાતો હોય તો તમને રડાવીને અડધા કરી નાખે. સંસ્કાર એ સંબંધી, આ સમજવું જ પડશે ને, છૂટકો નથી. નસીબ પણ એ છે ને, પ્રારબ્ધ શું છે કઈ પૂર્વકર્મ, જીવ એનો એ છે, આત્મા એનો એ છે, પણ પૂર્વકર્મ લઈને આવ્યો છે. અમુક લોકો એવા ભાગ્યશાળી હોય જે ધંધામાં પૈસા નાખે નફો જ થાય. પાવભાજીની લારી ખોલે તો પાવભાજી લારી બધા બહુ ખાવા માટે આવે. શેર બજારમાં પૈસા રોકે તો ભાવ ઉંચકાઈ જાય. સોનું ખરીદે તો સોનાના ભાવ વધી જાય. અને અમુક એવા ભાગ્ય હોય જ્યાં હાથ નાખે તો નિષ્ફળ થઈને પાછો આવે. નવી ગાડી લે તો બીજા દિવસે એક્સિડન્ટ થઈ જાય. હજી વીમો ના કરાયો ત્યાં એક્સિડન્ટ થઈ જાય. એવા હોય છે. આપણને આમ દયા આવે, કેમ આના બે પાંદડે થતું નથી. શેર બજારમાં પૈસા રોકે તો શેર બજાર બેસી જાય. આખું કોઈ રીતે ફાવે નહીં. કેમ ભગવાન એને ખાવા નથી દેતા? ભગવાન તો સમદ્રષ્ટિ વાળા છે. આના કર્મ નડે છે ભાઈ, એના કર્મ એવા છે. આ બધી આપણી બેઝિક ફિલોસોફી છે. અહીંથી અધ્યાત્મ શરૂ થાય છે. આ મનાય તો વિચાર આવે કે આનાથી છૂટવું કેવી રીતે. પહેલા તો આ મનાઈને તો અડધા દુઃખ ઓછા થઈ જાય છે. ખાલી આત્મનિષ્ઠાથી શરૂ કરો. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટપણે એક વોર્નિંગ આપી દીધી છે, જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. આપણે એવું માનીએ જ્યાં સુધી હું આ શરીર છું ત્યાં સુધી જ્ઞાનની શરૂઆત જ નથી. જ્ઞાનની શરૂઆત જ આત્મનિષ્ઠાથી થાય છે. આ રોજ વિચારવાનું છે કે આ શરીરમાં હું મહેમાન છું. ગીતો બધા ગાય, હા, કીર્તનો ગાય, ગીતો ગાય, વિચાર ના કરે. બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, ઈ કેવો મારા ભાઈ, ભાડુથી બાંધલો કોણે રે બનાવ્યો. ને આપણા હીરાનો વિસ્તાર છે ને, હીરાની ઘંટી ઉપર બેઠો હોય અને દંડો નાખ્યો હોય કાખમાં લેપનો, અને એક પગ હલાવતો ગાતો બંગલાનો બાંધનાર, ભેગો ગાતો હોય. વિચાર ના કરે કેવા શું માંગે છે, વિચાર ના કરે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કાળને રે, કાલે વાણું કેવું વાશે. કે તારા મોટા મોટા બંગલાને, મોટરને, ગાડી વાડી, કે તારી માયા મૂડે વિચાર ના કરે. મંદિરા બધા ડબલ સ્પીડે વગાડે કે તમે બેઠા છે ને, એમનો પ્રિય વિષય છે. આવા બધા વિચાર કરે પણ એના પર ચિંતન ના કરે કે આ હકીકતો છે, આ પ્રમાણે દુનિયા ચાલે છે. આપણે આત્મા છીએ. ખાલી આત્મનિષ્ઠા જે કેવી પાવરફુલ વસ્તુ છે ને. તમે માન અપમાન, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા બધાથી પર થઈ જવા એક દ્રષ્ટાંતથી સમજીએ. જો ખરેખર આપણે એવું માનીએ કે આપણે આત્મા છીએ, એના શરીરમાં એક મહેમાન તરીકે રહ્યા છીએ. મહેમાન જ છીએ ને, ભાડુથી બંગલો છે, ભાડુથી બંગલો છે. તો આ એક વસ્તુ મનાય તો જીવન એક ડ્રામા બની જાય. એક પાત્ર ભજવી રહ્યા છે. તમારું જે નામ હોય તે, રમેશભાઈ, કાનજીભાઈ, શ્યામજીભાઈ, અલ્પેશભાઈ, મહેશભાઈ, એ પાત્ર આપણે ભજવીએ છીએ. અને જો પાત્ર સમજીએ, એક રોલ સમજીએ, રોલ છે જેમ અહીંયા ડ્રામા ભજવાતો હોય તો એ ડ્રામા અડધો કલાકનો હોય, એમ આ ડ્રામા 70-75 વર્ષનો છે. બધા રોલ છે, આપણો રોલ છે, બીજાના રોલ છે, બધાના રોલ છે. પણ રોલ માનીને ભજવીએ ને તો સુખ દુઃખ અડે નહીં. ડ્રામા માનીને ભજવીએ કે આ 70 વર્ષનો ડ્રામા છે, બાકી પહેલા કેટલા ડ્રામા કર્યા છે આપણે, ભવિષ્યમાં કરતા રહીશું જો મોક્ષ નહીં થાય તો સુખ દુઃખ ના અડે. દાખલા તરીકે દ્રષ્ટાંતથી સમજીએ. આ સ્ટેજ ઉપર એક ડ્રામા ભજવાતો હોય, ટીપુ સુલતાન, અને કોઈ માણસ ટીપુ સુલતાન બન્યો છે અને આ બાજુથી હાથી ઉપર ટીપુ સુલતાનની એન્ટ્રી થાય છે. પ્લાસ્ટિકની તલવાર પકડી છે, કાગળનો હાથી અંદર 4 જણ ઘૂસી ગયા છે
અને મ્યુઝિક સાથે એન્ટ્રી થાય છે ટીપુ સુલતાનની. જાનમાં વગાડતા હોય છે ને. અને ટીપુ સુલતાનની એન્ટ્રી થાય તો બધા 4-5 સૈનિકો અહીંયા ઊભા છે, બધા સલામ ભરે છે, બધા છડીઓ પોકારે છે, સોને કી છડી રૂપે કી મશાલ જડિયાની કે જાઓ રાજા દે ટીપુ સુલતાનને ઘડીકમાં. ઉપર બેઠો છે પેલો હાથી ઉપર પ્લાસ્ટિકની તલવાર પકડીને, માંડ બેલેન્સ રાખતો હોય. એ એવું માની લેશે કે આ લોકો મને માન આપે છે, એવું માની લેશે કે હું રાજા છું. એને ખબર છે હું રાજા નથી ભાઈ, રાજાનું પાત્ર ભજવું છું. અને આ લોકો કોઈ સૈનિકો નથી, આ લોકો પાત્ર ભજવે છે. આ તો બન્યા છે આ ડ્રામામાં સૈનિકો, બાકી હમણાં બ્રેક પડે ને આમાંથી કોઈ ચાનું પૂછતું નથી. શેનો રાજા? આ ડ્રામા કરું છું એના 500 રૂપિયા મળશે, એ ઘરે જઈશ ત્યારે લોકો ખાવા ભેગા થશે, બાકી ઘરે ચોકડી તૂટી ગઈ છે રિપેર કરાવવાના પૈસા નથી. રાજા છે ને, એને ખબર છે કે હું રાજા નથી, આ તો પાત્ર ભજવું છું. તો લોકો સન્માન આપે, રિસ્પેક્ટ આપે તો એ માની નહીં લે કે આ મારી રિસ્પેક્ટ છે. એને ખબર છે હું તો જુદો છું આ પાત્રથી, હું તો ખાલી પાત્ર ભજવું છું. તો કોઈ માન આપે તો એ અડે નહીં. બીજું આપણને દુઃખ શાનું હોય છે? અપમાનનું દુઃખ હોય છે. ખરેખર આત્મનિષ્ઠાને રોલ મનાય તો કોઈ અપમાન કરી જાય એ અડે નહીં. આજ ડ્રામામાં દાખલા તરીકે ટીપુ સુલતાન સિંહાસન પર બેઠા છે અને એક અજ્ઞાની માણસ આવીને ટીપુ સુલતાનને ભયંકર ગાળો આપે છે. આવો એક સીન છે ડ્રામામાં. અને જે ડિરેક્ટર હોય એ સમજાવે ટીપુ સુલતાનને કે જો દોસ્ત, એક વ્યક્તિ આવશે તને ગાળો દેશે, ભયંકર ગાળો દેશે. ઓકે, મારે શું કરવાનું છે? વોટ ઇઝ માય રોલ? મારો ડાયલોગ શું? કે તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવાનું અને પેલો ગાળો દે ને એને સાંભળવાનું, પણ હસતા સાંભળવાનું, સ્માઇલ આપતા. બસ એટલું જ કરવાનું છે. હા, એટલું જ. અને છેલ્લે એક વાક્ય બોલવાનું. હા બોલો, શું કરવાનું? છેલ્લે એવું વાક્ય બોલવાનું, પેલાની ગાળો પૂરી થાય એટલે એટલું જ બોલવાનું. બસ આટલું જ કહેવું છે તમારે, વિશેષ કાંઈ નથી કહેવું. અને આ હસતા બોલવાનું. થશે? અરે યાર મંજે હુએ કલાકાર હે, ऐसा बहुत सारे ड्रामा कर दिए. અને ડ્રામા ભજવાતો હોય અને ટીપુ સુલતાન બેઠો છે, મંત્રીઓ બધા બેઠા છે, ઓડિયન્સમાં હજારો લોકો બેઠા છે, અને એક માણસ આવીને ટીપુ સુલતાનને ગાળો દે છે. અને ટીપુ સુલતાન હસ્યા કરે. એ ડ્રામા ચાલતો હોય તો ટીપુ સુલતાન કાનમાં એવું કહી જાય કે હારું બહુ વધારે પડતી ગાળો દીધી નહીં. પેલો માનસેલા ભાઈ એનો રોલ ભજવે છે. ટીપુ સુલતાનને લાગશે કે આજે બહુ ગાળો દીધી, ડ્રામા પૂરો થાય તો પૂનમ લઈ જશે, કેમ આજે વધારે પડતી ગાળો દેતો હતો. ઉલટાનો પેલો હરખી રીતે ગાળો ના દેતો ને તો ટીપુ સુલતાન એને ખખડાવશે કે ગાળો વ્યવસ્થિત આપ, લાગવી જોઈએ ગાળ. સુરતી લોકો ગાળ બોલે તો ગાળ લાગે નહીં, મુખવાસ ખાતા હોય એવું લાગે, વજન ના હોય. કાઠિયાવાડી માણસ ગાળ દે ને ચીરી નાખે હો આખા શબ્દો એના એ જ હોય, વજન. તો પેલો હરખી રીતે ગાળો ના દેતો હોય ને તો ઉલટાનો ટીપુ સુલતાન ખકડાવશે કે ભાઈ રિયલ લાગવો જોઈએ ડ્રામા, વ્યવસ્થિત ગાળો દે. એને એવું નહીં થાય કે મને બહુ ગાળવાનું અપમાન થઈ ગયું, જાહેરમાં ઓડિયન્સની વચ્ચે, મંત્રીઓની વચ્ચે ગાળો દઈ દીધી. લેશ માત્ર અપમાન નહીં લાગે. કેમ? કારણ કે એના મનમાં વિચાર છે કે એ મારો દુશ્મન નથી, એને મને ગાળો આપી નથી, એ એના ડાયલોગ બોલે છે, મારે મારી એક્ટિંગ કરવાની છે. એમ જો ડ્રામા બનાય ને, ડ્રામા લોકો અપમાન કરી જાય, અરે એના ડાયલોગ બોલે છે, મારે મારું કર્તવ્ય નિભાવવાનું છે. કાંઈ જ અડે નહીં. આ જ્ઞાનનો પાછો દુરુપયોગ નહીં કરતા પાછા. નહીં તો આ બાળકોને સેટ થઈ ગયું ને આ તો મમ્મી પરીક્ષા ઉપર ગમે તેટલું ખીજાય, અલા નઠારા મોબાઈલ મૂક, હવે પરીક્ષા આવે છે વાંચવા બેસ, તો છોકરો કહેશે બસ મમ્મી આટલું જ કહું છે તમારે, વિશેષ કાંઈ નથી કેવું. કાંઈ અડશે નહીં આ લોકોને, જડ જેવા થઈ જશે. જ્ઞાનનો દુરુપયોગ નથી કરવાનો પાછો. જ્ઞાનનો દુરુપયોગ કરીને જવાબદારીમાંથી છટકવાની વાત નથી. આપણા આખા સનાતન ધર્મને સમજવો પડે. જ્ઞાન સાથે રાખવાનું છે તો પછી આ સંસારની બધી જવાબદારીઓ નિર્વહન કરવાનું કે કરવાનું જવાબદારી કર્તવ્ય સમજીને કરવાનું.
આસક્ત થઈને નથી કરવાનું. આ બહુ મોટી વાત છે. ચલો પહેલા ટીપુ સુલતાનના દ્રષ્ટાંતને પૂરું કરી દઈએ, પછી આ પોઈન્ટ આગળ વધારશું આપણે. અચ્છા, ત્રીજી આપણને બીક લાગતી હોય છે આપણા સ્વજનના વિયોગની, કે કોઈ આપણો પ્રિયતન આપણે છોડીને જતો રહેશે, બ્રેકઅપ થઈ જશે, છૂટાછેડા થઈ જશે, દગો દેશે, કાં તો ઉપડી જશે. કેવી રીતે જીવશું એના? એ તો આપણા જીવનનો આધાર છે. ત્યારે 22 વર્ષના છોકરા આત્મહત્યા કરવા તૈયાર છે, તારા વગર હું નહીં જીવી શકું. એટલે એના વગર તું 22 વર્ષનો થઈ 3 મહિનામાં એવું કે શું થઈ ગયું, તારા વગર નહીં જીવી શકું. એ બધા માનસિક બંધનો જ છે, બીજું કઈ નથી. તો દાખલા તરીકે ટીપુ સુલતાનના જ ડ્રામામાં ટીપુ સુલતાનની ધર્મપત્નીનું મૃત્યુ થઈ એવો એક સીન છે. આવું હિસ્ટ્રીમાં બન્યું છે કે ખબર નથી, આપણે તો મજા કરીએ છીએ. ટીપુ સુલતાનના ધર્મપત્નીનું મૃત્યુ થયું છે અને ટીપુ સુલતાન શોક વ્યક્ત કરી રહ્યા છે. તો બોલશે બધું કે પ્રિય, તારા વગર હું નહીં જીવી શકું. પ્રિય, તારા વગર એક દિવસ મને એક વર્ષ જેવો લાગશે. પ્રિય પ્રિય પ્રિય. રડશે, ચોધાર આંસુ. સારો એક્ટર હશે તો ગ્લિસરીન વગર આંસુ નીકળશે, પણ એના અંતરમાં દુઃખ હશે. ડાયલોગ બોલતો હોય ત્યારે લેશ માત્ર દુઃખ નહીં હોય. પહેલું તો એને ખબર છે કે આ મારી પત્ની જ નથી, એ પાત્ર ભજવી રહી છે. એ પાત્ર છે ને હું પાત્ર છું, આપણે બધા પાત્રો જ છીએ. બીજું એને ખબર છે કે મરી નથી, કારણ કે કોઈ મરતું નથી. ડ્રામામાં રોલ પૂરો થઈ જાય, કેરેક્ટર એક્ઝિટ થઈ જાય, કોઈ મરતું નથી. એને ખબર છે મરી નથી, એમને પડી છે. રોલ પૂરો થઈ ગયો, હમણાં પડદો પડે એટલે નીકળી જશે. ત્રીજું એને ખબર છે કે આ માર્જિન 500 રૂપિયા વાળી છે, શોક નહીં થાય. હા, ડાયલોગ બધા બોલશે કારણ કે કર્તવ્ય છે. ડાયલોગ બોલશે, પ્રિય તારા વગર નહીં જીવી શકું, પ્રિય તમારા જીવનનો આધાર છે. ડાયલોગ્સ બોલશે, કર્તવ્ય નિભાવશે, દુઃખ નહીં થાય. બસ આ જ છે. જો ખરેખર જ્ઞાનને સાથે લઈને ચાલીએ તો જીવનમાં ગમે તેવા હાનિ વૃદ્ધિ થાય, નફા નુકસાન થાય, કોઈ દગો દઈ દે, કોઈ અપમાન કરી જાય, લેશ માત્ર દુઃખ ના થાય જાય. આ આત્મજ્ઞાન છે. પણ આ આત્મજ્ઞાનનો ઉપયોગ કરીને જવાબદારીમાંથી છટકવાનું નથી. આ જવાબદારી નિભાવવાની છે. જવાબદારી નિભાવવાની છે. તો એક ભાઈને છે ને આત્મજ્ઞાન ચડી ગયું, દારૂ ચડે ને એવું ચડી ગયું. કીર્તન આરાધનામાં ગયો હશે અને ભાઈ કીર્તન સાંભળ્યું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, હે ભૂંડા ના હક ના મરો બગા મથી મથી રે, કોઈ કોઈનું નથી. ચડી ગયું બરાબર. ઘરે ગયો, ધર્મપત્ની કે થોડું ઘરનું ધ્યાન તો રાખો. કે શું થયું? કે ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે, ગોળ ખૂટી ગયો છે, ઘી તેલ ખૂટી ગયા છે. જરા તમે ઘરધણી છો, ઘરનું ધ્યાન તો રાખો. કોણ ઘરધણી? કયા ઘરનો ધણી? આપ કોણ છો દેવીજી? બેન વિચાર કરે આવું કેમ કહેશે? કોઈ કોઈનું નથી રે, કોઈ જુદો મૂડમાં આવ્યા છે. એ કશો વાંધો નહીં, સીધું સામાન તો હજી ચાલશે 2-3 દાડા. પણ આ પિંટોડાની નિશાળમાંથી આ લેટર આવ્યો છે, 2 મહિનાની ફી બાકી છે, ભરી જાઓ, નહીં તો છોકરાને સ્કૂલમાંથી કાઢી મૂકશે. તો પિંટોડાની ફી ભરી આવજો કાલ. કોણ પિંટોડો? કોનો પિંટોડો? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ. બેનને થયું કે આજે આ ચક્રમ કે જુદી દુનિયામાં છે અને એટલા માટે જ એ લોકો પૈસા જુદા આચવી રાખે છે. તમારું જ્યારે ચસકી જાય ત્યારે કામમાં આવે. એટલે બેન પોતે જે બેંક હતી એમાંથી સીધું સામાન લઈ આવ્યા, છોકરાની ફી ભરી દીધી. આવું થયું હોય એટલે ગાઢમાં તો રાખે, લાગમાં આવે ને એટલી વાર છે. રાહ જોતા હતા, ટાઈમ પાક્યો નતો. થોડા દિવસ થયા ને આ ભાઈ બીમાર પડ્યા, ઝાડા થઈ ગયા. એવા ઝાડા થયા, પથારીમાંથી ઊભો ના થયો, ફૂલ અશક્તિ, હલી ના શકે.
અને પેલા બેન બધી સેવા કરે, એને સવારે ઊભો કરે, ટેકો આપે, ખવડાવવાનું બધું બેન કરે. એમાં અચાનક પેલા બેનને યાદ આવ્યું, કોઈ આ લાગશે બદલો લેવાનો. તે જ્યારે પેલો અશક્તિની ચરમસીમા ઉપર વિરાજમાન હતો, પથારીમાંથી હલી શકતે એમ નહોતો, ત્યારે પેલા બેને નક્કી કર્યું કે આ જે છે ને રિવેન્જ, આજે પ્રતિશોધ લેવામાં આવશે. તે હવારથી પેલા બેન ગાયબ, નવસારી મંદિરે સેવામાં. પેલો રાહ જોવે ખાટલામાં બેઠો હમણાં આવશે, ટેકો આપશે, ઊભો કરીને બાથરૂમમાં લઈ જશે અને ઉકાળા પાણી કરાવશે અને બટાટા પૌવા બનાવી દેશે. કાંઈ કોઈ આવે જાય, પેલા બેન તો ગાયબ. ઓલો પથારીમાં પડ્યો રાહ જોવે, પથારી બગડી ગઈ, ગંધ આવવા માંડી, હલી શકતો નથી, ઊભો થઈ શકતો નથી, ભૂખ્યો ને તરસ્યો, આખો દાડો પડ્યો રહ્યો ખાટલામાં. રાત્રે 10 વાગે પેલા બેન ઘરે ગયા, આવું ક્લિક કરી ત્યાં ગઈ હતી, મંદિરે સેવા ગઈ. મંદિરે સેવા ધ્યાન ના રખાય, આ તારો પતિ આ પડ્યો છે બીમાર ખાટલામાં, સવારથી કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, કઈ પાણી નહીં, આજે તુને મરી જેવું એના કર્યું કે ધ્યાન ના રખાય. ધર્મપત્નીએ તારી ફરજ છે પતિદેવની સેવા કરવાની. અને ત્યારે પત્નીને લાગ મળે, કોણ પતિ? કોનો પતિ? કોઈનું નથી. એના ખાટલાની આજુબાજુ ફરતા ફરતા ગરબા લેવા માંડે, કોઈનું નથી, પાકું કરતા. જ્ઞાનનો દુરુપયોગ નથી કરવાનો, પણ હકીકત તો એક છે જ પાછી. હા, કર્તવ્ય નિભાવવાના છે. તમે રામચંદ્રજીનું જીવન જુઓ, એક આદર્શ પતિ તરીકે રોલ નિભાવ્યો, એક આદર્શ રાજા તરીકે રોલ નિભાવ્યો, એક આદર્શ મિત્ર તરીકે રોલ નિભાવ્યો, એક આદર્શ નેતા તરીકે રોલ નિભાવ્યો, બધા રોલ. એક આદર્શ ભાઈ તરીકે આદર્શ રોલ નિભાવ્યો, બધા રોલ આદર્શ નિભાવ્યા. અને છતાંય જ્યારે દશરથ ધામમાં ગયા ને, દશરથનું મૃત્યુ થયું, ત્યારે રડ્યા નથી રામચંદ્રજી. અને ત્યારે એમને આ જ્ઞાન આપ્યું છે, યથા કાષ્ઠમ ચ કાષ્ઠમ ચ સમય યાતો મહાર્ણવે. જેવી રીતે સમુદ્રની અંદર બે લાકડા ભેગા થઈ જાય પાછા છૂટા પડી જાય, એવી રીતે આ સંસારમાં બધા સંબંધીઓ ભેગા થાય છે પૂર્વકર્મ પ્રમાણે અને પાછા છૂટા પડી જાય છે. એમાં શોક ના કરવાનો. આ જ્ઞાનની સ્થિતિ છે, આ આત્મજ્ઞાન. અને અહીંથી આપણું અધ્યાત્મ શરૂ થાય છે. પહેલું જ્ઞાન આ આપ્યું કૃષ્ણ ભગવાને કે આપણે આત્મા છીએ. બીજું જ્ઞાન એ આપ્યું કે આ જગત નાશવંત છે. જે સંસારને સાચો માનીને આખી જિંદગી આપણે દોડીએ છીએ, એ સંસારમાંથી કશું સાથે ન થવાનું. અને જે કાંઈ છે એ બધું નાશવંત છે. બંગલા નાશવંત, શરીર નાશવંત, તો બીજું શું રહેવાનું છે? એટલે એને બહુ સાચું માનીને એની પાછળ હાઈરોય ના કરે. થોડો ઘણો લોસ થાય તો એની પાછળ દુઃખી ના થવું. શું અલ્ટિમેટલી તો શું છે? ગુણાતીતાનંદ સ્વામીની વાત, રોટલાથી વધારે તો ખવાતું નથી. તો પછી દુઃખ શેના છે? અહંકારના દુઃખ લઈને કરીએ છીએ. એનો બંગલો મોટો, મારો નાનો. એટલે આ ખાટલામાં હોઈ જ જવું, તારે બીજું કરવું છે? નાનો બંગલો એટલે મોટો બંગલો હોય, ફરક શું પડવાનો છે? બધું મનમાં મોટું કરીએ આપણે, અને પછી આપણે દુઃખી થયા. એટલે જગતને નાશવંત જાણવાનું. અને ત્રીજું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન, ભગવાન સર્વ કરતા હરતા છે. એમની મરજી વગર એક સુખ પામેલું બનતું નથી. આ બધા જ્ઞાન ભેગા થશે ને, જીવનની કોઈ સમસ્યા આપણને અડી ના શકે. પણ આ બધા જ્ઞાન સિદ્ધ પણ કરાવે. એ પણ ગીતાએ જ કહી દીધું, ઉપદેક્ષતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અર્જુન, એવા જ્ઞાની અને તત્વદર્શી ગુરુ તને જ્ઞાન આપશે. ગુરુ વગર જ્ઞાન ના થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ, ગુરુ બિન લખે ન સત્ય કો, ગુરુ બિન મિટે ન દોષ. ગુરુ વગર ના થાય. એવા સાચા ગુરુને શોધવા પડે. અને સાચા ગુરુ શોધીને જ્ઞાનની ચરમ સીમા પર વિરાજમાન વ્યક્તિત્વ, એમની તો આપણે પારાયણ કરીએ છીએ. પૂજ્ય આચાર્ય સ્વામી શરૂઆતમાં નહોતા ગુરુ. સૌથી પહેલા યોગી બાપા ઓળખાયા, પછી પ્રમુખ સ્વામી મહારાજમાં હેત થયું. અને હેત થયું, શરૂઆત હતી ને જેમ ચા બનાવી બાપાએ, ત્યારે એમને ભાર નહોતો પડ્યો કે ચા બનાવી દીધી. ખાલી એમ હેત થયું કે સારા સાધુ સારા કહેવાય, આપણી પેલી પરિસ્થિતિ સમજીને ચા બનાવી દીધી. પછી આચાર્ય સ્વામીએ જ એક વખત અમે બધા સંતો ગોષ્ઠી કરતા હતા ત્યારે વાત કરેલી કે એ વખતે હું
મુખોમુખ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપાને ઘણીવાર કહેતો કે તમે કહો છો એટલે હું ઠાકોરજીના દર્શન કરવા જાઉં છું, ત્યાં દંડવત કરું છું, બાકી મને મૂર્તિમાં ભગવાન દેખાતા નથી. આવી આર્ગ્યુમેન્ટ્સ હતી એમની. મને મૂર્તિમાં ભગવાન દેખાતા નથી, પણ તમારા ગુરુ તમારી આજ્ઞા છે એટલે ત્યાં જઈને દંડવત કરું છું. આવી સ્થિતિ હતી. અને પછી એ જ ગોષ્ઠીમાં આચાર્ય સ્વામી આ પ્રસંગ કહીને કહેલું કે સારું થયું એ વખતે દંડવત કરી લીધા, કારણ કે અત્યારે મૂર્તિમાં ભગવાન દેખાય છે પણ દંડવત થતા નથી. સ્વીકાર્યું એમણે, મૂર્તિમાં ભગવાન દેખાય છે. આ સ્થિતિ કોણ કરાવે? ગુરુ કરાવે. પારખા કર્યા છે ને એમણે. LA ની અંદર પેલો પાટોત્સવ હતો અને આચાર્ય સ્વામીને બીજે કંઈક જવાનું હતું, તો ચાલુ પાટોત્સવની વિધિ ચાલતી હતી. એમને થયું પ્રમુખ સાહેબ મહારાજની રજા લઈને હું નીકળી જાઉં. રજા લેવા ગયા આચાર્ય સ્વામી, તો સ્વામી પ્રમુખ સાહેબ મહારાજ એમને સેવા વળગાડી દીધા કે આવો આવો આચાર્ય, કે આ ગુણાતીતાન સાહેબ થોડી સેવા કરતા જાવ. કે શું કરવાનું? કે મૂર્તિ લૂછી લો. અભિષેક થઈ ગયો તો, જળાભિષેક થઈ ગયો તો, મૂર્તિ લૂછવાનું કામ ચાલતું હતું. બાપા મહારાજની મૂર્તિ લૂછતા હતા. આચાર્ય સ્વામીને ગુણાતીતાન સાહેબની મૂર્તિ લૂછવા આપી. આચાર્ય સ્વામી વિચાર કરે કે આ ગુણાતીત ને આ ગુણાતીત બે એક જ છે, તો મૂર્તિને હું દબાવું તો એમને અસર થવી જોઈએ. તેમણે ગુણાતીતાનંદ સાહેબનો અંગૂઠો જોરથી દબાવ્યો, પગનો અંગૂઠો. હવે બાપાનું તો ધ્યાન જ નહોતું. સ્વામી તો મહારાજની મૂર્તિ લૂછવામાં મશગુલ હતા અને એમાં આચાર્ય સ્વામીએ રૂમાલ નીચે રાખીને જોરથી અંગૂઠો દબાવ્યો અને જાણે પ્રમુખ સ્વામી મહારાજનો અંગૂઠો કોઈ જોરથી દબાવ્યો હોય એ સિસકારો કરીને બાપા બોલ્યા, આચાર્ય આસ્તે. અને જેવું આ કર્યું, બાપા તમને ખબર પડે? અમને તો ખબર તો પડે જ ને. જો ધીરે ધીરે ગુરુએ ઘડતર કર્યું, ક્યાં સુધી સ્થિતિ પહોંચી ખબર છે? સારંગપુરમાં એક કેવલ્ય મૂર્તિ સ્વામી, કેવલ્ય કદાચ નામમાં હું ગોટાળો કરીશ ના, અત્યારે મુંબઈ છે, ઉતારા વિભાગ સંભાળે છે. કેવલ્ય મુનિ સ્વામી એ સારંગપુરથી સુરત લાભ લેવા આવ્યા છે. આચાર્ય સ્વામી ત્યાં હતા ત્યારે, બાપા સુરત હતા, મહંત સ્વામી મહારાજ. ત્યાં સુધીની સ્થિતિ થાય છે હું વાત કરું છું, નિરાવરણ દ્રષ્ટિ સુધી, અખંડ સત્પુરુષ દેખાય ત્યાં સુધી. તો સુરતમાં બધાએ દર્શન કર્યા હશે. ત્યાં આગળ કાચની કેબિન એવી રીતે બનાવી છે કે બાપા એમના ઉતારામાંથી સીધા કેબિનમાં આવી જાય, ઓડિયન્સને ખબર પણ ના પડે કે બાપા ક્યારે કેબિનમાં આવી ગયા. તો પડદા મારેલા હતા, સ્વામીને આવવાની વાર હતી. આચાર્ય સ્વામી મંચ ઉપર બેઠા હતા અને બેઠા બેઠા એકદમ આનંદમાં હતા. તો આ કેવલ્ય મુનિ સ્વામી ત્યાં ગયા અને એમને ગોષ્ઠી કરી મોટા સંત પાસે કે સ્વામી આટલો બધો આનંદ શેનો છે? તો કે પ્રાપ્તિનો આનંદ છે. કે શું આમ તમને આમ શેનો મજા આવે? કે આ બધા અક્ષર મુક્તો છે, આ બધા જ મુક્તો છે. તો આમ તમને મુક્તો જ દેખાય? કે મુક્તો જ દેખાય. મહારાજે કીધું છે કે આ અક્ષરધામની સભા છે, એ બધા મુક્તો દેખાય. અને એ બધી પરાપરની વાતો કરવા માંડ્યા. એમાં આ કેવલ્ય મુનિ સ્વામી કે તો સ્વામી અમને એવું કેવું થશે કે તમને છે જ, તમને બધાને સિદ્ધ થયેલું છે, એમને તો બધા મુક્ત જ દેખાતા હોય. તો કે સ્વામી તમને આમ અખંડ મહંત સાહેબ મહારાજ દેખાય? તો કે આ અખંડ દેખાય. તો કે બાપા અત્યારે શું કરે છે? બાપા એમના ઉતારામાં બેઠા બેઠા શું કરે છે? ચલો બોલો. આચાર્ય સ્વામી કે બાપા એમના ઉતારામાં નથી. અને સંતોને સીધું આશ્ચર્ય કે બાપાને તો સભામાં આવવાને હજી 10 મિનિટની વાર છે અને સ્વામી કહે છે કે બાપા ઉતારામાં નથી. તો આચાર્ય સ્વામી કે ના, બાપા એમના ઉતારામાં નથી. ક્યાં છે? તો કે બાપા કેબિનમાં આવી ગયા છે, બેઠા છે, સામે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા છે અને હાથમાં આરતી પકડીને ઊભા છે. અને આવું બોલ્યા આચાર્ય સ્વામી ત્યારે જ પડદા ખુલ્યા. બાપાના હાથમાં આરતી, સામે અક્ષર પુરુષોત્તમ મહારાજ. નિરાવરણ દ્રષ્ટિ, અખંડ સત્પુરુષ દેખાય, અખંડ ભગવાન દેખાય. જર્નીની શરૂઆત ક્યાંથી થઈ હતી? મને મૂર્તિમાં ભગવાન દેખાતા નથી, ત્યાંથી શરૂઆત થઈ અને પહોંચી ક્યાં સુધી યાત્રા? અખંડ સત્પુરુષ દેખાય. આ સત્સંગમાં ગુરુના પ્રતાપે આ થવાનું છે. એવા ગુરુ અત્યારે મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે અને આપણી પણ આ સ્થિતિ એ જ કરાવવાના છે. પણ આપણે આ માર્ગ પર ટક્યા રહીએ અને આ જે જ્ઞાન યોગ છે આપણને સિદ્ધ થાય, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાન